માં જાસ્મીન શાહ પાસેથી જમીન મકાનના ધંધાર્થી મહેશ શાહે ઉછીના 10 લાખ રોકડા લીધા હતા, જેના બદલામાં ચેક મેળવ્યો હતો, જે બાઉન્સ થતા કોર્ટમાં કેસ પણ કર્યો હતો, જે હજુ પણ ચાલુ જ છે। જાસ્મીન શાહનું કહેવું છે કે મહેશ શાહ કોર્ટમાં આવતો જ નથી, તેવો પણ જાસ્મીને દાવો કર્યો છે। 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહ હાલ તો ઇન્કમ ટેક્સના સકંજામાં છે, પરંતુ મહેશ શાહે અનેક લોકોને શીશામાં પણ ઉતાર્યા છે અને એનો તાજો દાખલો રાજકોટની અંદર છે। રાજકોટની અંદર મહેશ શાહના શિકાર બનેલા જસ્મીનભાઈ આપણી સાથે જોડાયા છે। જસ્મીનભાઈ, મહેશ શાહને તમે ક્યારથી ઓળખો છો, કઈ રીતે તમારો સંપર્ક થયો અને શું આખું પ્રકરણ છે, તમારી સાથે શું ચીટિંગ કરવામાં આવ્યું છે? મહેશભાઈ ચંપકભાઈ શાહ 2003થી મારા બાય ટ્રેન અમે એક મિત્ર બન્યા અને મારે જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલો, એ પણ જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। 2003થી અમે મિત્ર હતા 2005 સુધી। અને કઈ રીતે તમારો સંપર્ક થયો, ક્યાંથી આ પ્રકરણની શરૂઆત થાય છે? મારા ને 2003માં બાય ટ્રેન ભેગા થયા હતા, પછી એને ઘરેલો નાતો અમારી યારે કરી નાખ્યો। ખાસ કરીને વાત કરીએ મહેશ શાહની, તો મહેશ શાહને તમે કઈ રીતે પૈસા આપ્યા હતા? મહેશ શાહે કયા પ્રકારે તમે ઉધારી કરી હતી? મહેશ શાહ 2003થી 2005 જે મારા સંપર્ક દરમિયાન મારા અંગત ટચમાં રહ્યા, મારા ઘરેલું વ્યવહાર થઈ ગયા ને એક મિત્રતાના દાવે આપણે એને મદદ માટે જ આ પૈસા આપેલા હતા અને પૈસા મારા અને મારા મિત્ર સર્કલના ફેમિલીમાંથી થોડા ઉછીના કરી ને પણ મહેશને આપેલા હતા આપણે। કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા, ક્યારે આપવામાં આવ્યા હતા? 2004ના એન્ડમાં મેં એને 10 લાખ રૂપિયા આપેલા હતા। આ રૂપિયા ચેકથી આપ્યા હતા, રોકડાથી આપ્યા હતા, કઈ રીતે આપ્યા હતા? ના, કેસ હતા, કેસ જ હતા, રોકડા આપેલા હતા। શા માટે આપવામાં આવ્યું? કોઈ મહેશ શાહે વાત કરી હતી કે તમે આ રકમ આપશો તો એનો ઉપયોગ કરીને તમને પાછા ક્યારે આપશે, શું કરશે? મહેશભાઈએ એ રીતે વાત થઈ હતી, મહેશભાઈને એક એની પ્રોપર્ટી લેવાની હતી, એમાં એને અઢળક ફાયદો મળતો હતો, એ હિસાબે એને પૈસા માટુંગામાં કે એને ફ્લેટ લેવાનો હતો, એ સમયે મને ખ્યાલ છે, માટુંગામાં ફ્લેટ ને એવું કંઈક લેવાનું હતું એને। મહેશ શાહ સક્ષમ છે એટલા જે રીતે 13,860 કરોડ રૂપિયાનું એને કાળું નાણું જાહેર કર્યું, એના પોતાના હોય એવું તો તેને કહ્યું નથી, પરંતુ અન્ય કોઈ લોકોના હોઈ શકે, નેતાના હોઈ શકે, એવું તમને લાગે છે કે માણસ એટલો પહોંચતો છે? સાહેબ, પહોંચવામાં તો આપણને એટલો ડીપ તો એનો ખ્યાલ ન આવી શકે, પણ એટલું હું કહી શકું કે આમાં પડદા પાછળ છે ને મુંગરીલાલ કે હસીન સપને જ નીકળશે, બીજું કાંઈ નીકળશે એવું લાગતું નથી મારા અંદાજે। તમને 10 લાખ રૂપિયાના શીશામાં ઉતાર્યા, તમે 10 લાખ રૂપિયા આપ્યા છે, તમે કોઈ કેસ કર્યો છે આને પાસે પાછા લેવા માટેનો? હા, એમને જે તે સમયે 2005માં 2004થી 2005 5 મહિના અમે એને પેમેન્ટ માટે મળતા, અવારનવાર મિત્ર હતા, એટલે એને કહેતા ભાઈ પેમેન્ટનું શું, આપણે મિત્ર તરીકે જેમ પેમેન્ટ વાગતા હોય એમ વાગતા। 2005માં એને મને ચેક આપ્યો ત્રીજા મહિનાનો, કાલે આ ચેક કે તારા ખાતામાં નાખેલો પાસ થઈ જાય, મેં કીધું સારું હાલો, અને ચેક 2005માં ત્રીજા મહિના મેં નાખેલો હતો, જે મને ફંડ અનસફિશિયન્ટના નામે રિટર્ન થયેલો હતો, જેથી 2005થી નામદાર કોર્ટમાં કેસ ચાલુ છે। તમે એક ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં કરી છે મહેશ શાહની વિરુદ્ધ, એ શું છે આખું? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં, નામદાર કોર્ટમાં છે સર, કોર્ટની અંદર ફરિયાદ કરી છે તમે। 10 લાખ રૂપિયા તમે એને ઉધાર આપ્યા છે, તો એનું તમે એવિડન્સ પણ રાખ્યા હશે, એના પુરાવા પણ રાખ્યા હશે, તમે પણ ઇન્કમ ટેક્સ ભરતા હશો, તમારી પાસે એ બધું છે? નામદાર કોર્ટમાં બધું હું આપવા તૈયાર જ છું, કોર્ટમાં મારે કેસ ચાલુ છે, નામદાર કોર્ટમાં બધું આપવા તૈયાર છે। આ 2005થી નામદાર કોર્ટમાં હાજર જ નથી મહેશ ચંપકલાલ શાહ। તમારી સાથે છેતરપિંડી કરી રાજકોટમાં કોઈ અન્ય લોકોની સાથે કરી છે? રાજકોટ કેટલી વખત આવ્યો છે? રાજકોટમાં કોઈના સંપર્કો ખરા? રાજકોટમાં અવારનવાર આવતો, મારો મિત્ર હતા, ફેમિલિયર હતા, એટલે આવતા, પણ રાજકોટમાં ગાલા રોડ ઉપર કોકને મળવા જતા, કોણ હતું એ ખ્યાલ નથી આપણને, અને કોણ એના શીશામાં ઉતર્યું એવું મારા ધ્યાનમાં આવો કિસ્સો। હા, પણ બોમ્બેમાં માટુંગા જે બેંકના ચેક મને આપેલો ને, એ ચેકમાં અન્ય ચેકો પણ રિટર્ન થયેલા, એ સમયે મને એવો ખ્યાલ છે। માટુંગા ચેકનું સ્ટેટમેન્ટ કાઢો એટલે બધું તમને ખ્યાલ આવી જાય કેટલા લોકોના ચેક રિટર્ન થયેલા। એક રીતે કહી શકાય કે આ એક ચીટર પ્રવૃત્તિનો માણસ છે, એક દરેક લોકોને શીશામાં ઉતારતો એવો માણસ છે, એવું તમને લાગે છે? મોસ્ટ ઓફ આ જ ધંધો એનો મુખ્ય વ્યવસાય જ આ છે, શીશામાં ઉતારવાનો। આપ જોઈ શકો છો કે જે પ્રકારે મહેશ શાહનો શિકાર બનેલા રાજકોટના વેપારી છે, રિયલ એસ્ટેટની સાથે સંકળાયેલા વેપારી છે, અને મહેશ શાહ વિશે તેમનું કહેવું છે કે તે માણસ ચીટર છે, દરેક લોકોને શીશામાં ઉતારે છે અને તેની પ્રવૃત્તિ જ એવી છે કે લોકોને છેતરવા। કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, GSTV રાજકોટ।